સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, કહેવાય છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ સત્ય છે. પરંતુ આપણે કેવા કર્મ કરીએ છીએ એ જ પ્રમાણે પુણ્ય અને પાપની પ્રાપ્તિ થાય છે. અને 100 જન્મો પહેલા ખરાબ કર્મ કર્યું હોય તો તે આ જન્મમાં પણ ભોગવવું જ પડે. કર્મની ગતિ ન્યારી છે. કોઈ પણ સંજોગે કર્મ કોઈને છોડતું નથી. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ તેના ભવિષ્યમાં શું પરિણામ આવશે. ઘણી વખત આપણા દિમાગમાં એવો સવાલ પણ ઊભો થાય છે કે શું આપણે હાલમાં જે ભોગવી રહ્યા છીએ તે આપણા પાછલા જન્મમાં કરવામાં આવેલા કર્મનું પરિણામ છે. એવું ઘણી વખત જોવામાં આવે છે કે ઘણા લોકો જે ખરાબ કર્મ કરી રહ્યા હોય છે તેમ છતાં પણ તેમના જીવનમાં સુખ હોય છે, અને ઘણા લોકો સારા કર્મ કરે છે તેમ છતાં પણ પોતાના જીવનમાં દુઃખ ભોગવતા હોય છે. શું હકીકતમાં આપણને પાછલા જન્મમાં કરવામાં આવેલા કાર્યોનું ફળ મળે છે, અને આપણે સુખ અને દુઃખ ભોગવી રહ્યા છીએ તેનો સંબંધ પાછલા જન્મ સાથે હોય છે કે નહીં? આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે આપણે જેવા કર્મ કરીએ છીએ તેના અનુસાર આપણને ફળ મળે છે. તો શું તે વાત હકીકતમાં સાચી છે? હિન્દુ ધર્મ પુનર્જન્મમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે. તેનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં કરવામાં આવેલ છે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે આપણી આત્મા ક્યારેય મરતી નથી. તે નવું શરીર ધારણ કરીને જન્મ લે છે, અને જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારના કર્મ આપણે આ જન્મમાં કરીએ છીએ તેનું ફળ આપણને ભવિષ્યમાં મળે છે. હિન્દુ ધર્મમાં કર્મોનું મહત્વ સમજાવવામાં આવેલ છે અને જણાવ્યું છે કે ભાગ્યમાં એ જ હોય છે જે આપણે કર્મ કરીએ છીએ. આપણે કર્મ સમજી વિચારીને કરવા જોઈએ. કહેવામાં આવે છે કે આપણા કર્મોનું ફળ આપણે આજે નહીં તો કાલે જરૂર મળે છે, અને કર્મ અનુસાર જ આપણો પુનર્જન્મ થાય છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે તારા અને મારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે, પરંતુ આપણા બંનેમાં અંતર એ છે કે મને મારા બધા જન્મ યાદ છે પરંતુ તને નથી. આપણે પુનર્જન્મના કર્મોના ફળની આ પ્રક્રિયાને જાણવા માટે એક કહાની જાણવી જરૂરી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભીષ્મ પિતામહ બાણની પથારી ઉપર સૂતેલા હતા, ત્યારે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે પાંડવો તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા. તો ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે વાસુદેવ, મને ક્યાં કર્મનું ફળ મળી રહ્યું છે? મેં પાછલા 100 જન્મમાં કોઈ ખોટું કર્મ કરેલ નથી. આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું હતું કે તમે બિલકુલ સાચું કીધું કે તમે પોતાના પાછલા 100 જન્મમાં કોઈ પણ ખોટું કાર્ય કરેલ નથી, પરંતુ તમારા 101 પૂર્વજન્મમાં તમે એક વખત ઘોડા ઉપરથી પડી જવાને લીધે સર્પને ઉઠાવીને ફેંકી દીધો હતો, અને તે એક કાંટાદાર છોડ ઉપર જઈને પડ્યો હતો અને તેની પીઠ ઉપર કાંટા ખૂંચી ગયા હતા. તમારા સારા કર્મોને લીધે તેના શ્રાપથી અસર થઈ નહીં, પરંતુ જ્યારે દ્રૌપદીના ચિરહરણ સમયે મૌન રહ્યા તો તે શ્રાપ સક્રિય થઈ ગયો, જેના કારણે તમારી આ દશા થઈ રહી છે. આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે કયું કર્મ ખરાબ છે જેના કારણે આપણે નર્ક ભોગવવું પડે છે. આપણા સારા કર્મ આપણને જીવનમાં પ્રગતિ તરફ લઈ જાય છે, વળી ખરાબ કર્મ અવગતિ તરફ લઈ જાય છે. કહેવામાં આવે છે કે જો તમે કોઈ ઋષિમુનિ અથવા પૂજારીને મારો છો તો તેનું ખરાબ ફળ તમારે ભોગવવું પડે છે. આવી જ રીતે કોઈને આપેલું વચન તોડવું, વિશ્વાસઘાત કરવો, સ્ત્રી સાથે મારપીટ કરવી, કોઈને અપશબ્દો કહેવા અથવા કોઈનું અપમાન કરવું પણ આપણને નરકના ભાગીદાર બનાવી શકે છે.
તેની સાથે જ ધાર્મિક સ્થળોને ખોટી નજરથી જોવા, વેદ પુરાણોનું અપમાન કરવું અને કોઈ અસહાય વ્યક્તિનું અપમાન કરવું તથા તેની મદદ ન કરવી, શરાબનું વેચાણ કરવું અને પોતાના મતલબ માટે જાનવરોની હત્યા કરવી પણ ખરાબ માનવામાં આવે છે. સારા કર્મ કરવા પર સુખ સમૃદ્ધિ મળે છે અને ખરાબ કર્મ કરવા પર દુઃખ મળે છે. મિત્રો, પૂર્વજન્મના કર્મ વિશે તમારું શું કહેવું છે? વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને દિલથી એક કોમેન્ટ જરૂર કરજો.